જયા પાર્વતીનું વ્રત ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત અને ચોઘડિયું કયું સારું છે? આ વ્રત લગ્ન થઈ ગયેલી મહિલાઓ પણ કરી શકે છે અને લગ્ન ન થયા હોય તે મહિલાઓ પણ કરી શકે છે. અને જો આ વ્રતની એકવાર શરૂઆત કરી દીધા પછી આ વ્રતને 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 11 વર્ષ અથવા તો 20 વર્ષ સુધી સતત કરવું જોઈએ. લગ્ન થઈ ગયેલી મહિલાઓ આ વ્રત લગ્ન જીવનમાં સુખ અને પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. અને જેના લગ્ન ન થયા હોય તે આ વ્રત સારા પતિની કામના માટે રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવે છે. આ વ્રતને 5 દિવસ સુધી કરવામાં આવે છે અને આ 5 દિવસ સુધી મીઠા વગરનું ભોજન કરવું જોઈએ. અને જ્યારે આ વ્રત સમાપ્ત થાય ત્યારે જે જુવારની ટોપલી હોય છે તેને વહેતા પાણીમાં પ્રવાહ કરી દેવી જોઈએ. જયા પાર્વતીનું વ્રત અષાઢ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ એટલે 8 જુલાઈથી શરૂ થશે અને શ્રાવણ કૃષ્ણ પક્ષ તૃતીય તિથિ 12 જુલાઈએ સમાપ્ત થશે. જય માતાજી.